હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય ભોલે, જય અંબે, જય દ્વારકાધીશ. આઈ હોપ કે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેજો. દિવસના તો ખરાબ સમયો આવતા રહે અને જતા રહે. દિવસમાં ખરાબ સમયો આવતા રહે અને જતા પણ રહે. એના કારણે દિવસ ખરાબ નહીં રાખવાનો. દિવસ હંમેશા સારો જ જાય એવી કોશિશ કરવાની. તો બસ હવે અત્યારે મંદિરેથી દર્શન કરીને નીકળ્યો છું હું ઓફિસ જવા માટે. ઓફિસ જઈને એક બે કામ છે પરચુરણ નાના મોટા, એ પતાવી દઈશ. અને ભાઈ તો બપોર ભાઈ ફ્રી જ છું, કંઈ કામ છે નહીં. અને બીજું કંઈ હશે આજના દિવસમાં તો તમને બતાવીશ. અને હંમેશા હેપી રહેવાનું. કંઈ પણ જાતનું દુઃખ આવે કે કંઈ પણ પ્રોબ્લેમ આવે કે કંઈ પણ આવે, હંમેશા હેપી રહેવાનું જીવનમાં. દુઃખ તો આવતા જતા રહે, બરાબર. બધા દિવસો સરખા નથી હોતા મારા ફ્રેન્ડ્સ. બધા દિવસો સરખા નથી હોતા, કારણ કે હાથની 5 આંગળીઓ સરખી નથી તો દિવસો ક્યાંથી સરખા રહેવાના છે કે ભાઈ આજે દિવસ આવો ગયો તો કાલે આવો જ જશે, એવું નથી હોતું. બધા દિવસોમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવતા રહે, કંઈક ને કંઈક ટેન્શન આવતા રહે નવા પણ ચાલતું રહે. એટલે એ બધું વિચારવાનું નહીં અને ખોટું ટેન્શન નહીં લઈને ફરવાનું. પહેલેથી વાત એ મારી કે ટેન્શન ખોટા લઈને નહીં ફરવાનું. અને હંમેશા કંઈક તમને એવું લાગતું હોય કે ભાઈ મને આ વાત કોઈને કહેવી છે, તમે કોઈને કહી ના શકતા હો તો આપણા ભોલેનાથ તો છે જ. ભોલેનાથના મંદિરે જઈને 5 મિનિટ માટે પ્રાર્થના કરી નાખો. તમારું જે પણ હતું, કોઈ પણ હતું, આઈ હોપ કે એ પ્રોબ્લેમનો તમારા મનથી શાંતિ મળશે કે આ મેં કોઈકને કીધું ખરી, બરાબર. કોઈ ફેમિલી મેમ્બરને ના કહી શકતા હોવ કે કોઈ બીજા માણસને કે કોઈને ના કહી શકતા, ગર્લફ્રેન્ડ હોય, ફ્રેન્ડ્સ હોય, કોઈ પણ હોય, કોઈને કહી ના શકતા હો તમે, તો મેં કીધું કે તમે ભોલેનાથના મંદિરે જતા રહો, 5 મિનિટ માટે બેસો ત્યાં આગળ મનથી શાંતિ. અને કંઈ પણ હોય તમને એવું કે ભાઈ મને આવું થયું હતું તો તમે ભોલેનાથને જઈને કહી દો. હું એવું નહીં કહેતો, હા તમને એટલું કહીશ કે હું કે તમને એ દિવસે એટલી શાંતિ મળશે ને કે તમે ભોલેનાથના મંદિરે જઈને પ્રેમથી તમે પ્રાર્થના કરી હશે, બરાબર. તો એ દિવસ તમારો જે પ્રોબ્લેમ હતું, કંઈ પણ હતું, એનું શાંતિ મળી જશે. અને બીજું કે મગજમાં એટલું ટેન્શન દૂર થશે કે મેં કોઈને કીધું નહીં પણ મેં મારા ભોલેનાથ જોવે છે, એમને કીધું છે. એટલે કંઈ એ બધું વિચારવાનું નહીં અને હંમેશા હેપી રહેવાનું. ચલો મળીએ તો આગળના. થોડું ઓફિસ પહોંચી જવું ફટાફટ. આજ તો સન્ડે છે એટલે ટ્રાફિક પણ નહીં હોય. અને હેપી રહો. સો ફ્રેન્ડ, સવારે મેં તમને વાત કરી હતી કે 2-3 કામ હતા પરચુરણ ઓફિસના, એ પતાવી દીધા. બસ હવે શાંતિથી ઓફિસ આવીને બેઠા છીએ. હવે અત્યારે તો ફ્રી જ છે, બરાબર. હવે ભાઈ કંઈ નક્કી ના કહેવાય ક્યારે આવી જાય કામ, ક્યારે ના આવી જાય. અત્યારે તો ફ્રી જ છું. ચલો તો ફેર કરીએ કંઈક નવું. આઈ હોપ કે તમને આ બધું વિડીયો ગમતું હશે મારું. હજુ તો આખા દિવસનું બાકી છે બધું બ્લોગિંગ કરવાનું. મારા અંકલની ઓફિસ SM મોટર્સ, ગાડીઓ લે વેચવાનું છે. કંઈ પણ તમને એવું હોય કે ગાડીની યુઝ કારની જરૂર છે તો મને ઇન્સ્ટાગ્રામમાં DM કરજો. હું તમને ગાડી બતાવી દઈશ. જે પણ હશે અવેલેબલ અમારા જોડે એ હું તમને કહી દઈશ કે આ ગાડી અવેલેબલ છે.
જે પણ કઈ ગાડી હશે અવેલેબલ એ હું તમને કહી દઈશ. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી મેં યુટ્યુબની મારી ચેનલમાં છે જ લિંક, તો તમે ત્યાં જઈને મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો, DM કરી શકો છો. કોઈ પણ પ્રકારની તમને ગાડી જોતી હોય યુઝ કારમાં જૂનીમાં તો પણ મને કહેજો, ઇન્સ્ટાગ્રામમાં DM કરજો. બરાબર, તમને જે પણ ગાડી હશે અમારા જોડે અવેલેબલ, બરાબર, તો એ તમને જણાવી દઈશ કે આ ગાડી છે અવેલેબલ. બરાબર, આપણે ત્યાં આગળ વાત કરીશું. અને બીજું કે અમદાવાદથી જોતા હોવ, ગુજરાતથી જોતા હોવ મારું આ વિડીયો, તો લાઈક કરજો, શેર કરજો. અને જેમ બને એમ તમારા જેટલા પણ ફ્રેન્ડ હોય એ લોકોને આ વિડીયો ગમતું હોય મારું, તો શેર કરજો તમારા ફ્રેન્ડ્સને. અને કોઈ પણ પ્રકારની ગાડીની ઇન્ક્વાયરી હોય, તમને કોઈ જોતી હોય તો જરૂર મને જણાવજો, DM કરજો ઇન્સ્ટાગ્રામમાં, લિંક છે જ મારી ચેનલમાં. ફ્રેન્ડ્સ, મેં તમને હમણાં થોડીક વાર પહેલાં જ કીધું કે મને ઇન્સ્ટાગ્રામમાં DM કરજો. બરાબર, તો આ છે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી, એપી પટેલ તમારો ફ્રેન્ડ. બરાબર, આ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તો જઈને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરજો. તમને કોઈ પણ પ્રકારની, અમારી પોતાની જ ગાડી છે, આ ગાડી સેલ નથી કરવાની. આ ગાડીનું કોઈ કહેતા નહીં કે પાર્થભાઈ આપવી છે એપી પટેલ, પર આપવાની નથી અત્યારે. વેચવાની હોય ત્યારે હું તમને કહી દઈશ કે મને આ ગાડી આપવાની છે. બરાબર, તો કોઈ બીજી ગાડી માટે ઇન્ક્વાયરી હોય તમને તો જરૂર મને DM કરજો. કેમ છો ફ્રેન્ડ? બધા મજામાં જ હશો? બસ ઓફિસને ગેટ વાગ્યો પાછળ, કોઈ હતું નહીં, યાદ તો કામ હતું નહીં. મેં કીધું હતું તમને લોકોને સવારે, પણ ઓફિસે 2-3 કામ હતું એ સવારે પતાવી દીધું મેં. હવે અત્યારે કંઈ કામ છે નહીં, મને પર્સનલ બીજું 1-2 કામ છે, તો એ પતાવી દઉં અને પછી જઈએ આપણે આપણા જ્યાં રોજ બેસીએ છીએ ત્યાં આગળ આપણા અડ્ડે. બરાબર, તો હવે આ નીકળું છું હું ઓફિસથી. સો ફ્રેન્ડ, મેં તમને હમણાં કીધું કે અત્યારે તો કંઈ છે નહીં મને કામ, પણ એક ફોન આવી ગયો હતો, તો અત્યારે ત્યાં જવું પડશે મને. એક ફ્રેન્ડનો એ શર્ટ કેવો લાગે છે પહેલાં તો એમ કહો? વ્હાઈટ સારો લાગે છે ને? બસ, તો ભાઈ તમને ગમે એટલે બધું ફાઇનલ. એટલે અત્યારે એક જગ્યાએ કામ છે થોડુંક, મને બીજું ફોન આવી ગયો એટલે જવું પડશે. એટલે ત્યાં જઈને બ્લોગ તો રેકોર્ડિંગ તો નહીં કરાય, કારણ કે થોડુંક પર્સનલ છે કામ, એટલે હું બતાવી નહીં શકું. પણ હા, જે પણ વાત થઈ હશે, બરાબર, જે કહેવા જેવી હશે વાત, એ હું તમને કહીશ આ બ્લોગમાં જ. એટલે તમે એ કંઈ વિચારતા નહીં કે ઊંધું કે આ ભાઈ ક્યાંક મળવાઈ ગયો હશે, કંઈ પણ હશે, પણ એવું કંઈ છે નહીં. હું બીજી કામથી જઉં છું, મારા પર્સનલ. સો ફ્રેન્ડ, આપણું કામ પતી ગયું હતું બધું. હાલ આવીને અહીં બેઠા છે. હવે ચા બા પીશું અને થોડો ઘણો નાસ્તો કરીશું. 4:30 તો થઈ ગયા. અહીંયા ખબર એ ના પડી, બહુ ટાઈમ જતો રહ્યો ત્યાં આગળ. બીજું તો કંઈ હતું નહીં, કામ નાનું મોટું હતું. એટલે હું એ કહેવાનું રહી ગયું તમને શું કામ હતું. એક ભાઈબંધનું કેફે છે ત્યાં આગળ, ને માણસને ફોન હતો, તે એક આપણો ફ્રેન્ડ ના કહેવાય પણ ફ્રેન્ડનો ફ્રેન્ડ હતો રાજસ્થાનનો. તો એના કેફેમાં પહેલાં કામ કરેલું હતું બીજી જગ્યાએ, તો મેં કીધું અહીંયા મૂકી દઉં. એટલે કેફે ઉપર મૂકવાનો હતો, એની બધી વાત હતી, એના માટે જ ફોન આવ્યો હતો. બસ, બીજું તો કંઈ છે નહીં અત્યારે હાલમાં તો કામમાં. બેઠા છે, બેઠા પ્યોર મેજિક ખાધું, બિસ્કિટ આખું પતાવી દીધું, ભૂખ લાગી હતી. હવે ચા બા પીને પછી કંઈક કરીએ હવે આગળ નવું. અમે
કેટલા ભાગ 4:30 થયા ને. હા હવે કંઈક કરીશું, મળીએ તો ફરી. ચલો ફ્રેન્ડ, તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. આઈ હોપ કે તમને આ રહ્યો બ્લોગ ગમ્યો હશે મારો, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સવારે મેં તમને જે પેલી વાત કરી હતી ગાડી માટે, કોઈ પણ ગાડીની ઇન્ક્વાયરી હોય તમારી યુઝ કારમાં, તો જરૂર મને ઇન્સ્ટાગ્રામમાં DM કરજો. હું તમને એનું જે પણ ગાડી અમારા જોડે અવેલેબલ હશે, જે પણ કંપનીની, તો તમને જણાવી દઈશ. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને ગમ્યું હોય તો. અને બીજું કે જય ભોલે, જય દ્વારકાધીશ, જય અંબે.